મિત્રો, હું એક મોટા શેઠના ઘરે જેસીબી ડ્રાઈવર તરીકે કામ કરતો હતો. માલિક અને માલકીન બંને ખૂબ જ સારા અને ઈમાનદાર માણસો હતા. એક દિવસ માલિકને હાર્ટ એટેક આવ્યો અને તેનું અવસાન થઈ ગયું. એ દિવસથી માલકીન સંપૂર્ણ રીતે એકલી પડી ગઈ. ઘરમાં ફક્ત હું અને માલકીન રહેતા હતા. તેની આંખોમાં હંમેશા દુઃખ મને સ્પષ્ટ દેખાતું હતું. પણ એક દિવસ ઘરમાં કોઈ નહોતું અને હું તેને ના પાડી શક્યો નહીં, કારણ કે તેની આંખોમાં એકલતા અને જે પીડા હતી તે હું સ્પષ્ટ અનુભવી રહ્યો હતો. એ દિવસે તેણે પોતાના હાથે મારા માટે પ્રેમથી ભોજન બનાવ્યું. અમે બંને સામે બેસીને ભોજન કરતા હતા, પરંતુ ખાવાથી વધારે અમારી નજર વારંવાર એકબીજા સાથે અથડાઈ રહી હતી. એ સમયે ઘરમાં કોઈ નહોતું, ફક્ત હું અને માલકીન હતા. મિત્રો, વાર્તામાં આગળ વધીએ તે પહેલાં તમને જણાવી દઉં કે આ વાર્તા ફક્ત કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ, જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી. આ વાર્તા મનોરંજન અને શૈક્ષણિક ઉપદેશથી બનાવવામાં આવેલી છે. તેને અન્યથા ન જોશો. તો નમસ્કાર મિત્રો, મારું નામ નીતિન છે. હું ગ્રેજ્યુએટ છું, પરંતુ ઘરની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હતી. ભણતર પૂરું કર્યા પછી મને સારી નોકરી મળી નહીં. મેં અનેક જગ્યાએ નોકરી શોધી, મેં અરજીઓ કરી, ઇન્ટરવ્યૂ આપ્યા, પણ દરેક વખતે નિરાશા હાથમાં લાગી. છેલ્લે મારા એક મિત્રની ઓળખાણથી મને એક મોટા અમીર ઘરમાં જેસીબી ડ્રાઈવર તરીકે કામ મળી ગયું. મને એ જ મિત્રએ જેસીબી ચલાવતા શીખવ્યું હતું, તેથી મારા માટે આ કામ મુશ્કેલ નહોતું. ઘરના માલિક અને માલકીન સ્વભાવથી ખૂબ સારા હતા. તે સીધા સાદા હતા. જ્યારે હું તેમના ઘરે ગયો ત્યારે તેને મને રહેવા માટે અલગ રૂમ આપ્યો, કારણ કે ત્યાંથી મારું ઘર ઘણું દૂર હતું. મારા માટે રોજ આવવું જવું શક્ય નહોતું. આટલા મોટા ઘરમાં ફક્ત માલિક અને માલકીન બે રહેતા હતા. માલિકે મને કામ કરવાની રીત સમજાવી દીધી. પછી હું આસપાસના ગામોમાં જેસીબી લઈને કામ કરવા જતો. માલિક પાસે કામની કમી નહોતી અને મને પગાર પણ સારો મળતો હતો. અને જ્યારે જેસીબીનું કામ ના હોય ત્યારે હું તેમને ખેતરની અંદર મદદ કરતો, ખેતરની દેખરેખ કરતો. હું રોજ ઘરમાં રહેતો. મારી અને માલકીની વચ્ચે પણ સારી ઓળખાણ અને નજીકપણું થઈ ગયું હતું. તે હંમેશા પોતાના હાથથી ભોજન બનાવી અને મને ટિફિન આપતા. તેમના મમતા ભર્યા સ્વભાવને લીધે મારા મનમાં માલિક અને માલકીન બંને માટે આદર અને લાગણી વધી ગઈ હતી. આવી જ રીતે દિવસો પસાર થઈ રહ્યા હતા. એક દિવસ હું જેસીબી ઉપર કામ કરી રહ્યો હતો ત્યારે અચાનક ફોન આવ્યો. મેં ફોન ઉપાડ્યો તો માલકીન ખૂબ રડી રહ્યા હતા. તેણે ધ્રુજતા અવાજે કહ્યું, "માલિકને એટેક આવ્યો છે. તું તાત્કાલિક ઘરે આવી જા." તેની વાત સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. હું તરત જ બાઇક લઈને ઘરે પહોંચી ગયો. ઘરે પહોંચી અને જોયું તો માલિકની હાલત ખૂબ નાજુક હતી. મેં તરત જ માલિકની કાર કાઢી, માલિકને બેસાડ્યા અને ફટાફટ હોસ્પિટલ તરફ દોડી ગયો. રસ્તામાં સતત મારું મન પ્રાર્થના કરી રહ્યું હતું કે, હે ભગવાન, મારા માલિકને બચાવી લેજે. થોડા સમયમાં અમે હોસ્પિટલે પહોંચ્યા. ડૉક્ટરે તરત તપાસ શરૂ કરી, પણ થોડા સમયમાં બહાર આવીને ધીમા સ્વરે કહ્યું,
માફ કરજો, અમે તેને બચાવી શક્યા નહીં. ડૉક્ટરની વાત સાંભળીને માલકીન જમીન પર પડી ગઈ. મારી આંખોમાં આંસુ આવી ગયા. આટલા સારા માણસની જિંદગી આમ ઝડપથી પૂરી થઈ ગઈ એ માનવું ખૂબ મુશ્કેલ લાગતું હતું. આખા ગામમાં શોક છવાઈ ગયો. અંતિમ સંસ્કારમાં દરેકની આંખમાં આંસુ હતા. માલકીન થોડા દિવસ માટે તેના માયકે એટલે કે પિયર જતા રહ્યા. તેના વિના ઘર હવે સૂનું લાગતું હતું. હું પણ એકલો જ ઘરે રહી ગયો. માલિકની ઓળખાણને કારણે કામ સતત ચાલતું રહ્યું. 2-3 મહિના પછી માલકીન ઘરે પાછા આવ્યા. ત્યારે મેં તેને કામનો બધો હિસાબ આપી દીધો અને કમાણી તેના હાથમાં મૂકી દીધી. તેણે ભાવુક થઈને કહ્યું, તું ખરેખર ખૂબ ઈમાનદાર છે. જો તારી જગ્યાએ બીજું કોઈ હોત તો કદાચ પૈસામાં ગડબડ કરત. ધીમે ધીમે દિવસો પસાર થતા ગયા, પરંતુ માલકીનનું દુઃખ ઓછું થતું નહોતું. માલિકના અવસાનને 6-7 મહિના થઈ ગયા. માલકીન એક દિવસ બીમાર પડ્યા. હું તને ડૉક્ટર પાસે લઈ જતો, તેની માટે દવા લાવતો અને તેની સંભાળ રાખતો. એક દિવસ તેણે કહ્યું, નીતિન, મારી જિંદગીમાં હવે કશું બચ્યું નથી. પતિ નથી, સંતાન નથી કે પરિવાર નથી. તેના શબ્દો મારા હૃદયને વીંધી ગયા. મેં તેને કહ્યું, ભગવાને જ્યારે જીવન આપ્યું છે ત્યારે તેને જીવવું જોઈએ. તેણે મારી સામે જોઈ અને કહ્યું, પતિના ગયા પછી હું ખૂબ એકલી પડી ગઈ છું. તેણે મને મારા પરિવાર વિશે પૂછ્યું. મેં કહ્યું, મારા ઘરમાં હું, મા અને પિતા છે. તે થોડા સમય સુધી ચૂપ રહી. પછી તેણે પૂછ્યું, તો પછી તે હજી સુધી લગ્ન કેમ નથી કર્યા? મેં જવાબ આપ્યો, ઘરની ગરીબીના કારણે હજુ હું લગ્ન કરી શક્યો નથી. તેની નજરમાં મને મમતા અને ચિંતા દેખાતી હતી. આમ જ થોડા દિવસ પછી તેણે મને એક સાંજે કહ્યું, આજે તું નીચે આવીને મારી સાથે ભોજન કરજે. જ્યારે હું જમવા માટે ગયો અને મેં જોયું તો તેણે ખાસ મારા માટે પ્રેમથી ભોજન બનાવ્યું હતું. અમે બંને સામે બેસીને ખાઈ રહ્યા હતા. નજર વારંવાર મવતી હતી. જમ્યા પછી અમે બંનેએ ઘણી વાર સુધી વાતો કરી. પછી મેં એમ જ કરીને પૂછ્યું, માલકીન, તમે હજુ પણ ખૂબ યુવાન છો તો બીજી વાર લગ્ન કેમ નથી કરતા? તેણે આંખોમાં આંસુ સાથે કહ્યું, કોણ કરશે મારી સાથે લગ્ન? હું વિધવા છું. મને મારા પતિ જેવા સારા માણસ ફરી મળશે એની ખાતરી નથી. પછી અચાનક તેણે મારો હાથ પકડીને પૂછ્યું, શું તું મારી સાથે લગ્ન કરીશ? હું શાંત થઈ ગયો. મારા મનમાં ફરજ અને ઈમાનદારી વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો હતો અને મેં શાંત સ્વરે કહ્યું, તમારા પતિએ જ મને આ કામ આપ્યું હતું. તેનો વિશ્વાસ હતો. હવે હું તમારી સાથે લગ્ન કરી શકું એ કેવી રીતે શક્ય છે? મારી વાત સાંભળીને તેની આંખમાં આંસુ આવી ગયા અને કહ્યું, મારા પતિના ગયા પછી જો કોઈએ મારી સાચી ચિંતા કરી છે, મને દુઃખમાં સાથ આપ્યો છે, તો એ ફક્ત તું જ છે. તેના આવા શબ્દોથી મારું હૃદય પીગળી ગયું અને અમે બંને એકબીજાને હૃદયપૂર્વક પ્રેમ કરવા લાગ્યા. થોડા સમય પછી અમે કોર્ટ મેરેજ કરી લીધા. મારા માતા પિતાએ પણ આ લગ્નને સ્વીકારીને આશીર્વાદ આપ્યા. લગ્ન પછી થોડા દિવસ અમે મારા ઘરે રહ્યા અને થોડા દિવસ પાછા આવી ગયા. અહીંયા જેસીબીનું ઘણું કામ મળતું હોવાથી જીવન સારી રીતે ચાલી રહ્યું. આજે તેના ચહેરા પર સંતોષ અને આનંદ જોઈને મને લાગે છે કે ભગવાને અમને
એકબીજા માટે જ બનાવ્યા હતા. મિત્રો, સાચું કહું તો જીવન ક્યારે ક્યાં જશે એ કોઈ નથી જાણતું. મારા જીવનમાં ગરીબી અને સંઘર્ષ હતા, પરંતુ ઈમાનદારી અને સત્યતાથી મને પ્રેમ અને પરિવાર મળ્યો. પરિસ્થિતિ કેટલી પણ કઠિન કેમ ન હોય, ક્યારેય હાર ન માનશો. હંમેશા સત્ય અને ઈમાનદારી સાથે જીવન જીવો, કારણ કે અંતે નસીબ આપણને સાચું સુખ આપે છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને જતાં નાની એવી કોમેન્ટ પણ જરૂર કરજો. ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો અને વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી મળશું મિત્રો, આવજો.